હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું લીલી તુવેરની 2 ટાઈપ રેસીપી. લીલી તુવેરનો મસાલો આપણે એક જ બનાવશું, પણ એમાંથી 2 ટાઈપ, એક પફ બનાવશું અને એ જ રીતે આપણે ક્રિસ્પી લેયરવાળા પડ થાય તે કચોરી બનાવશું. સૌપ્રથમ આપણે લોટ બાંધી લેશું અને લોટ બાંધવા માટે હાફ ઘઉંનો અને હાફ મેંદાનો પણ લઈ શકાય. આ મેં મેંદો લીધો છે અને 500 ગ્રામ મેંદો લીધેલો છે. 1 સ્પૂન મીઠું એડ કરીશું અને 5 સ્પૂન ઘી એડ કરીશું અને ઘીની જગ્યાએ તેલ પણ એડ કરી શકાય. આ આપણે પફ સ્ટાઇલમાં કચોરી બનાવવાના છે, તો એ પડ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થાય તેના માટે મેં ઘી લીધેલું છે. હવે આપણે લોટ બાંધી લઈશું અને લોટ બાંધવા માટે આ 500 ગ્રામ લોટમાંથી 4 ગ્લાસ પાણીની જરૂર પડશે અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધીશું. હવે લોટને એકદમ મસળી અને એકદમ સ્મૂથ બનાવવાનો છે અને એકદમ સ્મૂથ બનાવેલો હશે તો તે આપણે પફ બનાવશું તો તેના એકદમ ક્રિસ્પી અને અલગ અલગ પડ થાય તેવા સરસ થશે. હવે એકદમ સ્મૂથ અને પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ઢાંકી અને સાઈડમાં સેટ થવા મૂકી દઈશું. હવે આપણે મસાલો બનાવી લઈશું. આ આદુનો મોટો ટુકડો એક લીધેલો છે અને 5 તીખા મરચાં લીધેલા છે. હવે આને આપણે ક્રશ કરી લઈશું. આદુ મરચાં સરસ ક્રશ થઈ ગયા છે. એ જ બાઉલમાં હવે આપણે તેમાં લીલી તુવેર 500 ગ્રામ લીધેલી છે તે તેમાં એડ કરીશું અને તેને પણ ક્રશ કરીશું. હાફ તુવેર આમાં એડ કરી છે અને એકદમ ઝીણી ગ્રેવી જેવી ક્રશ નથી કરવાની, આ રીતની દરદરી ક્રશ કરવાની છે. આ મારા લીલી તુવેરના પફ અને એ જ રીતે ક્રિસ્પી લેયરવાળા પડવાળી કચોરીની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. હવે ગેસ સ્ટાર્ટ કરશું. હવે તેના ઉપર આપણે કઢાઈ મૂકીશું અને તેમાં 2 સ્પૂન તેલ એડ કરીશું. આ મસાલામાં વધારે તેલની જરૂર નથી પડતી. આપણે તેમાં 2 સ્પૂન તેલ એડ કરશું એટલે વઘાર રેડી થઈ જાય છે અને તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે હાફ ટીસ્પૂન જીરું એડ કરીશું અને આ 2 મોટી સાઈઝના ક્રશ કરેલા કાંદા છે તે તેમાં એડ કરી દઈશું. કાંદા ચાતળાઈ અને બદામી રંગના થઈ ગયા છે. હવે તેમાં આપણી ક્રશ કરેલી આદુ મરચાં અને લીલી તુવેર તેમાં એડ કરી દઈશું. ગેસની મીડિયમ ફ્લેમ રાખી અને આપણે ધીમે ધીમે તેની તુવેરની કચાશ વહી જાય તે રીતે આપણે તેને ચાતળવાનું છે. હવે તેમાં આપણે 1.5 સ્પૂન મીઠું એડ કરીશું. 1 સ્પૂન ખાંડ એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને ફરી તેને આપણે કૂક થવા દેશું. એમાંથી ખાંડ અને મીઠું નાખ્યા પછી પાણી છોડે છે અને પરફેક્ટ તુવેર કૂક થાય છે. તો હવે આ રીતે આપણે કૂક કરીશું તો પરફેક્ટ કૂક થશે અને મસાલો પણ ટેસ્ટી બનશે. 1 સ્પૂન આમચૂર પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે આમાં મીડિયમ સાઈઝના બાફેલા 3 બટેટા એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. બટેટા સારી રીતે મિક્સ થઈ ગયા બાદ હવે તેમાં આપણે ઝીણા કટ કરેલા 1 વાટકી ધાણા તેમાં એડ કરી અને તેને પણ મિક્સ કરીશું અને કિસમિસને આ ઝીણી ઝીણી કટ કરીને રાખેલી છે તે અડધી વાટકી તેમાં એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન કાજુની નાની ટુકડી કરેલી છે તે તેમાં એડ કરીશું. હવે આ બધા મસાલા સાથે સરસ મિક્સ થઈ અને મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સાઈડમાં તેને ઠંડુ થવા મૂકી દઈશું. હવે આ બાજુ આપણો લોટ પણ સેટ થઈ ગયો છે. હવે તેમાં હાફ ટીસ્પૂન તેલ એડ કરી અને તેને ફરીવાર આપણે મસળી અને રેડી કરીશું. પફ બનાવવાના છે એટલે તેની પેસ્ટ્રી બનાવવા માટે આપણે તેની લેયર બને તેના માટે આપણે આ 3 સ્પૂન ઘીમાં 2 સ્પૂન ચોખાનો લોટ એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. ચોખાનો લોટ ના હોય તો તેની જગ્યાએ મેંદો પણ લઈ શકાય અને ઘઉંનો રોટલીનો ઝીણો લોટ પણ લઈ શકાય.
હવે લોટમાંથી આપણે આ સાઈઝનો લુઓ તૈયાર કરી અને લઈશું, અને આ સાઈઝનો લુઓ લીધો છે તો આપણે પાટલી જેટલી રોટલી બનશે. એટલે જેટલી તમારે મોટી સાઈઝમાં પ્લેટફોર્મ ઉપર વણતા હો તો બધો લોટ લઈ અને વણી શકાય. હવે આ આપણી રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં આપણે જે બેટર બનાવ્યું છે ઘી અને ચોખાનો લોટનું તેમાં લગાવીશું. હવે એક સાઈડથી ફોલ્ડ કરી અને તેના પર પણ લગાવીશું અને બીજી બાજુથી ફોલ્ડ કરીશું. ફોલ્ડ કરતું જવાનું અને બેટર લગાવતું જવાનું. આ રીતે આપણે તૈયાર કરીશું. જેટલી વાર ફોલ્ડ કરશું અને લગાવશું એટલી અંદર લેયર્સ થશે અને ક્રિસ્પી રેડીમેડ જેવા જ પફ રેડી થશે. હવે આમાં રેડી થઈ ગયું છે. હવે આપણે ચારે બાજુથી કટ કરી અને જે સ્ક્વેરમાં આવતા હોય તે રીતે આપણે કટ કરી લેશું અને 4 ભાગ કરી લેશું. વણતી વખતે એકદમ પતલી પેસ્ટ્રી ન થવી જોઈએ. આ રીતની થોડી જાડી હોવી જોઈએ તો જ એની લેયર્સ જુદી જુદી થશે. હવે લીલી તુવેરનો મસાલો વચ્ચે મૂકી અને ચારે બાજુ આપણે પાણી લગાવી દઈશું અને પેક કરી અને આપણે પફ રેડી કરીશું. આ રીતે એક પછી એક આપણે હાફ લોટના આ રીતે પફ તૈયાર કરવાના છે. હાફની હવે આપણે આ જ રીતે લેયરવાળી કચોરી તૈયાર કરીશું. આ બાજુ આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધેલું છે અને તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે ફ્રાય કરી લઈશું. પફ ફ્રાય થતા હોય ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને લો ફ્લેમ ઉપર તેને એકદમ અલગ પડ પડે અને ક્રિસ્પી થશે. આ રીતે બધા ફ્રાય લો ફ્લેમ ઉપર થાય ત્યાં સુધીમાં આપણે આ બાજુ કચોરી તૈયાર કરીશું. તો તેના માટે રોટલી વણી લઈશું. કચોરી માટેની આપણે આ રોટલી જાડી નથી રાખવાની, એકદમ પતલી વણી અને તેના ઉપર આપણે જે ચોખા ઘીનું બેટર બનાવ્યું છે તે લગાવવાનું છે. બંને બાજુ લગાવી અને ફોલ્ડ કરી અને આ રીતના રોલ વાળી અને વચ્ચેથી કટ કરી અને 2 ભાગ કરી લેવાના છે. આ રીતે ઊભા ઓલેથી દબાવી અને લુઓ તૈયાર કરી અને પૂરી વણી લેશું અને તેમાં આપણે જે મસાલો છે તે મૂકી અને આપણે પેક કરી અને કચોરી રેડી કરીશું. દબાવતા ઉપર એક્સ્ટ્રા લોટ હોય તે આપણે કાતરથી કાપી લેવાનો છે, દબાવી નથી દેવાનો. તો કચોરી ખાવામાં વધારે લોટ હશે તો મજા નહીં આવે. તો આ રીતની એક પછી એક આપણે બધી તૈયાર કરી લઈશું. કચોરીને પણ આપણે ફ્રાય કરી લેશું અને ગોલ્ડન રંગની થાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેશું. હવે આપણે આ કચોરી પણ રેડી છે. કચોરી ફ્રાય થઈ ગઈ છે અને ગોલ્ડન બદામી રંગની થઈ ગઈ છે અને જો આમાં કેવા સરસ એક પછી એક લેયર થયેલા દેખાય છે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી રેડી છે. હવે આપણે પફની પ્લેટિંગ કરી લેશું અને ગ્રીન ચટણી, આંબલીની ચટણી અને તમે તેની સાથે સેવ, કાંદા કટ કરેલા લઈ શકો છો. આપણે આ ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે પ્લેટિંગ કરીશું. હવે કચોરીની પણ પ્લેટિંગ કરી લેશું અને આની ચાટ પણ બનાવી શકાય. તેના નાના નાના પીસ કરી અને તેની અંદર દહીં, આંબલીની મીઠી ચટણી અને આ ગ્રીન ચટણી, સેવ, કાંદા, ટમેટા એડ કરી અને ચાટ પણ બની શકે. આ અલગ જ રીતે લીલી તુવેરમાંથી પફ અને કચોરી બનાવેલી તેની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આથી સરસ તમે પણ બનાવતા હોય તો પણ કોમેન્ટ કરી જણાવજો. જય શ્રી કૃષ્ણ.